જય દ્વારકાધીશ મિત્રો ગઈકાલે શનિ મહારાજે મીન રાશિની અંદર જ્યારથી રાશિ પરિવર્તન કર્યું છે ત્યારે અમુક રાશિના જાતકોના વારંવાર ફોન આવે છે, મિત્રોના મેસેજ આવે છે કે ભાઈ અમારી મેષ રાશિ છે, અમારે મેષ રાશિની અંદર શનિની પનોતી થઈ રહી છે, અથવા તો પનોતી એટલે શું, સાડાસાતી એટલે શું, આવા વિવિધ પ્રશ્નો છે. એના વિશે બહુ લાંબા વિડીયો બનાવી શકાય એમ છે, પણ બહુ ટૂંકમાં કહું તો મિત્રો, આપણે આપણા કર્મનું ફળ એ આપણને શનિની મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશામાં તો મળે જ છે, પણ આપણી ચંદ્ર રાશિ જે તમારા જન્મકુંડળીમાં અહીંયા ચંદ્ર લખેલ છે ત્યાંથી જો 12મા ભાવમાંથી શનિ પસાર થાય છે, જો એ ચંદ્રની રાશિ જે છે એ ચંદ્ર ઉપરથી જો ગોચરના શનિ પસાર થઈ રહ્યા છે, અથવા એના પછીની જે રાશિ છે ચંદ્ર પછીની એમાંથી જો શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે, તો આ જે 2.5 વર્ષ શનિ મહારાજ એક રાશિમાં રહે છે, ચંદ્ર ઉપરથી ગોચરમાં પસાર થાય ત્યારે 2.5 વર્ષ રહે છે, અને બીજા ભાવમાંથી જ્યારે પસાર થાય ત્યારે પણ 2.5 વર્ષ માટે શનિ મહારાજ એ કંઈક ને કંઈક તમારા જીવનમાં તમારા કર્મોનું ફળ આપે છે. અને આ ફળને આપણે ઘણી વખત આપણા કર્મના કારણે સાડાસાતી તરીકે અથવા નાની પનોતી, મોટી પનોતી તરીકે જ્યારે 4થા અને 8મા ભાવમાંથી ચંદ્ર રાશિથી શનિ મહારાજ પસાર થાય છે, તો એને આપણે ક્યાંક ને ક્યાંક સમાજમાં એવી માનસિકતા ઘડાઈ ગઈ છે કે કષ્ટકારક હોય છે. તો આના માટેના શાસ્ત્રાર્થ વિધાન શું છે એની આપણે, જો આપ લોકો આ વિશે વધુ જાણવા માંગતા હશો તો કોમેન્ટમાં જરૂરથી મેસેજ કરજો, તો આના વિશે આપણે વધુ વિડીયો પણ બનાવશું. અહીંયા સાડાસાતી એટલે શું એની ટૂંકમાં સમજ આપી છે. જય દ્વારકાધીશ.